માતાજી. ફરીથી બોલો. ખ્યાલ હરિઓમ માતાજી. હરિઓમ. ચાલ. ઓમ શ હા. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम. रुद्रम अनुवाक 5. ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्. ॐ महागणपतये नमः. नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो नीरुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे चाजिराय च नमः शीघ्रियाय च शीव्याय च नमः ऊर्म्याय चावसान्याय च नमः श्रोतस्याय च द्वीप्याय च. ગઈ વખતે પાંચમા અનુવાકમાં આપણે સૌથી પહેલો મંત્ર જે છે એ આપણે એમાં એક પહેલી રૂચા જોઈ આપણે. બે રૂચા છે પહેલા મંત્રમાં. નમો ભવાય ચ રુદ્રાય ચ એ પહેલો મંત્ર. એમાં આપણે નમો ભવાય છે એમાં મેં તમને કીધું કે લાઈક ભગવાન જે છે ભવાય એટલે જે સૃષ્ટિ કરતા છે એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. પછી બીજું કે છે નમો રુદ્રાય. રુદ્રાય એટલે અહીંયા આગળ રોદયતી ઇતિ રુદ્ર નથી. અહીંયા રુદ્ર એટલે કે છે કે જે સંસારના દુઃખોને દ્રવિત કરે છે એ રુદ્ર. અર્થાત જે મોચન કરતા છે, બંધન હરતા છે, દુઃખ હરતા છે એવા ભગવાન સદાશિવને નમસ્કાર. કેવી રીતે બંધનમાંથી છોડાવે તો આપણે ગઈ વખતે જોયું હતું કે એવું નથી કે આપણે અર્જુનની જેમ એવા મહાન ભક્ત કે એવા મહાન પુણ્યશાળી છે કે ભગવાન ખુદ બંધનમાંથી છોડાવવા માટે ગુરુ રૂપે આવે, પરંતુ બંધનમાંથી છોડાવશે કેવી રીતે? તો કે ભગવાન આપણને યોગ્ય ગુરુ સાથે મેળાપ કરાવે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ આપી અને મોચન કરતા બને. ભગવાન જે છે એ બંધનમાંથી છોડાવે. તો જનરલી લોકોને એવું થાય કે દુઃખમાંથી છૂટવા માટે જનરલી લોકો જુદી જુદી કેટલી વસ્તુ કરતા હોય. નેહા તારું ચાલુ લાગે છે. માઈક ઓલ મ્યુટ કરી દીધું.
નંદાજી તમારું ચાલુ કરવું પડશે, ઓલ મ્યુટ કર્યા ને એટલે તમારું બી થઈ. ઓકે, પણ ઓલ મ્યુટ જોઈ લેજો પ્લીઝ. હા જોયું, મેં પહેલા કર્યું, ખબર ને કેવી રીતે ખુલી. કોહોર્સ છે ને એટલે નેહા ખુલી ગયું. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. હમ. તો ભગવાન એનું નમઃ રુદ્રાય છે, એ ભગવાન જે છે એ મોચન કરતા છે સંસારના બંધનમાંથી, દુઃખમાંથી, બિકમિંગ લાઈફમાંથી છોડાવે. બિકમિંગ લાઈફ એટલે શું? તો કે હંમેશા વ્યક્તિને હંમેશા એવા પ્રકારની ભ્રમણા છે કે આટલું થઈ જાય પછી હું દુઃખમાંથી મુક્ત થાઉં. દેટ ઇઝ બિકમિંગ લાઈફ. આવા બની જાય, આવું થઈ જાય, આવું મારી પાસેથી જતું રહે, આવું આવી જાય. એટલે મારું સુખ સ્વમાં નથી, સ્વથી બારે કંઈક ને કંઈક અરેન્જમેન્ટ કર્યા કરીએ, બહારની દુનિયામાં કંઈક ને કંઈક ફેરફાર કરીને હું બરાબર છું, હું સુખી છું, મને દુઃખમાંથી મુક્ત થવું છે, એવો પ્રયાસ આજનો નથી. બહુ બધા જન્મોથી આપણે એ જ કરતા આવ્યા છે કે હંમેશા ખુદથી બહારની દુનિયામાં કંઈક ને કંઈક અરેન્જમેન્ટ કરીએ છીએ. એટલે આપણા બધાની સ્થિતિ કેવી થાય? કસ્તુરી મૃગ જેવી થાય કે સુગંધ જે છે એ ખુદમાં છે, મૃગની અંદર, પણ એ હંમેશા બહારે સુગંધ અર્થાત સુખને શોધ્યા કરે. ભગવાન નમઃ રુદ્રાય છે એટલે આપણે જ્યારે આ રુદ્રમ કરીએ અને એ વખતે આપણે એવા પ્રકારનો સંકલ્પ કરીએ કે મને હવે આ બિકમિંગ લાઈફમાંથી છૂટવું છે, મને દુઃખમાંથી કાયમી છૂટવું છે, તો ભગવાન આપણને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ સાથે આપણને મેળાપ કરાવે, આપણને એની સાથે આપણે એને મળીએ તો ખરા જ, પણ સાથે સાથે આપણને એવા પ્રકારની શ્રદ્ધા ઉત્પન્ન થાય કે હું એમની પાસે વિદ્યા પ્રાપ્ત કરીશ તો જે ભગવાનનું જે રુદ્ર રૂપ છે, જે મને સંસારના દુઃખને દ્રાવયતી, સંસારના દુઃખને હંમેશ માટે જે દ્રવિત કરી દે એવી કૃપા કરશે, એવી રુદ્રરૂપ કૃપા કરશે. મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે ઘણીવાર આપણા કંઈક પુણ્ય હોય તો આપણને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે ખરા, પણ ગુરુમાં ગુરુભાવ થવો એ અલ્ટિમેટ કૃપા છે. ખાલી ગુરુ મળવા નથી. એમ તો અર્જુનને બી મળ્યા હતા, એ સાવ નાનકડો હતો ત્યારથી મળેલા હતા. કે એ ખાલી રણ મેદાનમાં એ શ્રેયસ માટેની માંગણી કરે છે, અધરવાઇઝ રાતને દિવસ હંમેશા એની સાથે હતા ભગવાન. તો કે દિવસે એને ભગવાન પાસે એવી માંગણી કરી કે હવે પછી કોઈ માંગણી બાકી ન રહે, એવી માંગણી કદી ન કરી. હંમેશા એને એવા જ પ્રકારની વસ્તુ માંગી જેને આપણે કહીએ બિકમિંગ લાઈફ, કે હંમેશા સ્વથી બહારની દુનિયામાં બધી અરેન્જમેન્ટ વસ્તુની જ માંગણી અર્જુને કરી. એટલે ખાલી ગુરુ પ્રાપ્ત થવા એટલું ઇનફ ક્યારેય નથી. એવા તમે મને પૂછો તો લાઈક મારી લાઈફમાં આપણા સ્વામીજી છે, એની લાઈફમાં પૂજ્ય સ્વામી દયાનંદજીની લાઈફમાં આમ કેટલા નંબર ઓફ પીપલ મેં જોયા કે એ એટલા બધા પૂજ્ય સ્વામીજીની નજીક હોય અને તો પણ એ જે અનંત સુખ આપવાની તાકાત એમની પાસે છે, પૂર્ણ સુખ આપવાનું જે વિદ્યા એમની પાસે છે, તો એ લોકોએ કોઈ દિવસ માંગી ન હોય. એક્ઝેક્ટ અર્જુન જેવું એક વ્યક્તિ તો પૂજ્ય સ્વામીજી પાસે એવી હતી, હંમેશા હતી, કે ઈ જે કામ કરતો તો એ માણસ, એ પૂજ્ય સ્વામી દયાનંદજીના વિલેજ ના જ હતા એ ભાઈ, છે હતા એટલે છે. એ તો એ જે સેવા કરતા હતા, પર્સનલ સેવા કે 24/7 એની સાથે જ હોય, તો ખરેખર મને લિટરલી એને ક્યારેય કોઈની જેલસી નથી થઈ, પણ એ માણસની જેલસી થઈ કે કેટલો નસીબદાર છે કે હંમેશા દિવસ ને રાત બધા જ સંજોગોમાં એ વ્યક્તિ સાથે ને સાથે પડછાયાની છે. તો મને એવું થાય કે કાશ આપણે એની જગ્યાએ હોય તો. પછી તમે એને પૂછો
કે જ્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી ગુજરાતમાં આવે ને તો આમ લિટરલી મૂંઝાવો એમ કે તમે માતાજી સંભાળો છો ને બધું એમ. અને પછી હું એમ કહું પણ અરે કેટલા સરસ પ્રવચનો છે કે સ્વામીજી તો ગુજરાતમાં આવે તો પ્રવચનો જ હોય ને, સત્સંગ હોય સતત. હું મારા રૂમમાં ક્રિકેટ મેચ જોઉં છું અને એને જે બીજી મનોરંજનની પ્રવૃત્તિ કરવી એ કરે. તમે એને પૂછો તો કેટલી વાર પ્રવચન સાંભળ્યું? 0. તો અર્જુન જેવા અર્જુનને 70 વર્ષ સુધી સામાન્ય ગુરુ નહીં, આપણે જેને કઈ કૃષ્ણ વંદે જગત ગુરુ, જે બ્રહ્મ વિદ્યાના પ્રણેતા છે, જેના થકી જેના સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન થાય એવા ભગવાન એની સાથે હતા. ગુરુ રૂપે બી ઈ માંગ્યા હોત તો કે દિવસે ભગવાને ના પાડી હોત. એટલે એવા તો હું કેટલાય લોકો તમને કહી શકું કે એ લોકોને આવા સાચા સંન્યાસી મળ્યા હોય, ગુરુનો મેળાપ થયો, પણ ગુરુમાં ગુરુપણું જાગે તો આપણો ઉદ્ધાર થાય. કે ઘણા કોલેજ અને સ્કૂલના સ્ટુડન્ટ હોય તો એક જ ક્લાસમાં 50 જણા બેઠા હોય તો અમુક લોકોને એ શિક્ષક જે ભણાવે એ વિદ્યા અને વિદ્યા આપનાર માટે એટલો બધો આદર હોય તો એ લોકો એવા સિન્સિયરલી ભણતા હોય. અને એ જ ક્લાસમાં છેલ્લી બેન્ચે બેઠા બેઠા તો કે એ ચોક ફેંકતા હોય, એ કાગળના પ્લેન બનાવીને ફેંકતા હોય, એ બેઠા બેઠા મસ્તી તોફાન કરતા હોય, તો એને ગુરુભાવ નથી થતો. પણ જે અમુક લોકો છે તો એને અતિશય ગુરુભાવ થાય. તો એ લોકો ગુરુભાવ થવો ઇઝ નોટ અબાઉટ વ્યક્તિ, વ્યક્તિ માટે છે જ નહીં. ગુરુભાવ ક્યારે થાય કે જ્યારે તમને વિદ્યાની વેલ્યુ છે. અર્જુન જે છે એવું નતું કે એને ભગવાન માટે પ્રેમ ન હતો. એના માટે તો ભગવાન એકદમ આમ જીગરી દોસ્ત હતા જ, એકદમ જ આમ પાક્કા સખા હતા બંને. એટલે પ્રેમનો અભાવ ક્યારેય ન હતો, અતિશય પ્રેમ હતો, આદર હતો, ખૂબ જ ભાવના હતી, ખૂબ કેર, લવ, કેર બધું બહુ જ હતું. ગુરુભાવ થવા માટે વિદ્યાનો પ્રેમ જોઈએ. એમ કે જે છોકરાઓ છેલ્લી બેન્ચે બેસીને આવી ભયંકર રીતે મસ્તી તોફાન કરતા હોય, ઇટ શોઝ કે એને વિદ્યા માટે પ્રેમ નથી. વિદ્યા આપનાર માટેનો પ્રેમ જે છે એ વિદ્યા માટેનો પ્રેમ દર્શાવે છે. એટલે જ્યારે બી ગુરુમાં ગુરુપણું છે, ગુરુ માટે આપણે ખૂબ જ સેવા માટે તત્પર હોઈએ, આપણને ખૂબ જ એમ કે ગુરુ માટે સંપૂર્ણ સમર્પણ છે. એ કોઈ વ્યક્તિ પૂજા નથી, એ કોઈ યુ કેન સે લાઈક અંધશ્રદ્ધા નથી, એ કોઈ આંધળુક્યા નથી, એ કોઈ પાગલપન નથી, કાંઈ જ નથી. ઇટ શોઝ કે વ્યક્તિને વિદ્વત્તા માટે, જ્ઞાન માટે, આત્મજ્ઞાન આ જ જન્મે પ્રાપ્ત કરી લેવું, એ બધી તાલાવેલી છે. હા, દેખાય તમને એવું લાગે કે વ્યક્તિ માટે પ્રેમ છે. નો, વ્યક્તિ માટેનો પ્રેમ જે છે એ એટલા માટે છે કારણ કે એ વ્યક્તિ થકી મને વિદ્યા મળે છે. માધ્યમ એ છે. કારણ કે તમે એમ કહો કે તો પુસ્તકો તો કેટલાય છપાયેલા લાઇબ્રેરીમાં કરોડોના કરોડો પડેલા છે. હવે એ બી જવા દો ને, આમ તમે ખાલી આટલું મોબાઈલ છે તો એમાં કરોડોથી ઉપર પુસ્તકો છે. હમણાં જ મારે મેં જસ્ટ એક ઉપનિષદનું એક વાક્ય છે એ ટાઈપ કર્યું. મારે આખું વાક્ય જોઈતું હતું, બૃહદારણ્યક ઉપનિષદનું હતું. તો મેં ખાલી એનું યુ કેન સે લાઈક આટલું જ એક જ ચરણ મેં ટાઈપ કર્યું, આત્મનસ્તુ કામાય સર્વમ, એટલું જ ટાઈપ કર્યું. હા, તો તમે નહીં માનો, હું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ વાપરું છું, AI ChatGPT વાપરું છે. શિવમે મને સરસ ચાલુ કરી દીધું છે. તો મને એમ થયું કે આ બધું કઈ, આ બધા ઉપનિષદાને થોડી આ ChatGPT ને ખબર હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધી થોડી ને ખબર હશે. તો યુ વિલ નોટ બિલીવ, મેં એટલું જ ખાલી આત્મનસ્તુ કામાય મેં ટાઈપ કર્યું. ઓ માય ગોડ, મેં તો એમાં નહોતું લખ્યું બૃહદારણ્યક ઉપનિષદનું છે, કાંઈ નહીં, આટલું જ સંસ્કૃતમાં ટાઈપ કર્યું, હિન્દીમાં કે સંસ્કૃતમાં વોટેવર. અને એટલું એક્સેલન્ટ એક્સપ્લેનેશન સાથે
ટાઈપ પણ થતું આવે અને એ વ્યક્તિ સરસ બોલતી બી આવે ઇંગ્લિશમાં. એટલું બધું સરસ, એટલું એક્સલન્ટ, તમારે બુક ખોલવાની જરૂર જ ન પડે. આખે આખો મને મંત્ર એને સાચા એક્સપ્લેનેશન સાથે આને આપી દીધું. તો તમે મને કહો કે હવે તો ક્યાંય એક પુસ્તકાલયમાં જવાની જરૂર નથી, અને કદાચ તમે આટલું શ્લોક કે મંત્ર ટાઈપ ન કરો ને ખાલી તમે બોલો એની પાસે જઈને, બેવું આવે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ, તો બી બોલવા માંડે આ બિચારી. એઆઈ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 24/7 તમારી સેવામાં, અહર્નિશમ સેવામાં, પેલું આવે ને આપણે પેલાનું ટેલિફોનનું. તો કેટલાય આવા તો માધ્યમ છે હવે કે આપણને માહિતીનો તો ભંડાર છે જ, બધી જ માહિતી છે, પણ એ જ માહિતી, એ જ બધા શબ્દો ગુરુ મુખેથી આવે તો આપણને સમજાય, એમને કઈ થોડી ને સમજાવવાનું. એનીવે ગુરુ માટેનો પ્રેમ, ગુરુ માટેનું સમર્પણ, ગુરુની સેવા કરવાની તત્પરતા બતાવે છે કે વ્યક્તિને વિદ્યા માટેની તત્પરતા, બીજું કઈ છે જ નહીં. અને એનાથી ઊંધું એટલું જ સાચું છે, આપણને બહુ સાંભળવું ના ગમે પણ તો બી એટલું જ સાચું છે કે આપણને જ્યારે ગુરુ માટે સમર્પણ ન હોય, ઇટ શોઝ કે વિદ્યા માટે નથી સમર્પણ. સાવ સાચું કે જેને વિદ્યા માટે અતિશય તાલાવેલી લાગેલી હોય ને, ફોર્મલ એજ્યુકેશનમાં આપણે નાના હતા ત્યારથી આ જોયું છે કે એવા જે વિદ્યાર્થી જે હંમેશા ભણવામાં બ્રિલિયન્ટ હોય, જેને ભણવાની તત્પરતા હોય, તો તમે જોજો એના ગુરુ સાથેના સંબંધ યાદ કરો. બીજા બધા સ્કૂલ ને કોલેજ કે બોય તો ચમચો છે ને એવું બધું કે જેલસીથી, પણ તમે યાદ કરો કે જેને ભણવા માટેની તાલાવેલી હોય તો એના શિક્ષક સાથેના સંબંધો ઈ જમાનામાં પણ ખબર છે કે સારા જ હોય. એટલે આ સચ શિક્ષક માટેનો પ્રેમ, વિદ્યા માટેનો પ્રેમ રિફ્લેક્ટ કરે છે કે ભાઈ ઈ ભણવા માટે આવ્યો છે, મસ્તી તોફાન માટે અને જિંદગી બગાડવા કોલેજમાં નથી આવ્યો, એને ભણવાની જ છે તાલાવેલી ભાઈ. તો ઈ જ વસ્તુ અધ્યાત્મમાં સાચી છે કે ભગવાન જે છે એ આપણી સામે વિદ્યા આપવા માટે ગુરુ રૂપે પ્રગટ નહીં થાય. ભગવાન શું કરશે તો કે આપણને શ્રોત્રિયને બ્રહ્મનિષ્ઠ ગુરુ મોકલશે. એટલે મેં ગઈ વખતે તમને આખું સમજાવ્યું હતું કે મનુષ્ય જીવન જે છે એ પ્રારબ્ધ અને પુરુષાર્થનું ખૂબ સુંદર આવું મિશ્રણ છે કે આપણને આપણા જન્મો જન્માંતરના પુણ્ય થકી યોગ્ય ગુરુ મળે. સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટ છે. આમાં સેલ્સ ઓફ ફેથ, અનનેસેસરી ખાલી એમ જ અર્થકામની વાતો કરનારા ગુરુનો ડગલો છે. તો એવી વખતે આપણને યોગ્ય ગુરુ મળે એ આપણા પ્રારબ્ધ, આપણા નસીબ. અયોગ્ય ભટકાઈ જાય તો એ બી આપણા કર્મો છે. પણ સીધે સીધું સનાતન ધર્મના ગુરુ સાથે આપણને મેળાપ થઈ જાય કે જે કોઈ એવા પર્સનલ સેન્ટ્રિક પંથની વાત ન કરે, એ ગીતા અને ઉપનિષદની વાત કરે, એ આપણા ભગવાનની વાત કરે, કોઈ 50-100 વર્ષ પહેલા બનાવેલા ભગવાનોની વાત ન કરે. તો એમાં આપણા નસીબ છે કે આપણને એવી રીતે યોગ્ય ગુરુ સાથે મેળાપ થાય. એ આપણા પ્રારબ્ધ. હું એટલા માટે કહું છું કે મેં તમને વાત કરી મારી કે હું આ મારી લાઈફને ફ્લેશબેકમાં જોઉં તો મને 18 વર્ષે મને મારા ગુરુ મળ્યા હતા. 12th સ્ટેન્ડર્ડ મેં પૂરું કર્યું ત્યારે મળ્યા હતા. ત્યારે અનામતનું આંદોલન ચાલતું હતું, ત્યારે મને મળ્યા હતા. મને બરાબર યાદ છે. બહુ જ ભયંકર ગુજરાતમાં અનામતનું આંદોલન ચાલતું હતું ત્યારે. તો એવે વખતે 18 વર્ષે વ્યક્તિને શું અક્કલ હોય કે સનાતન ધર્મ, વૈદિક ધર્મ ના પ્રણેતા આવા ભગવાન સદાશિવથી ચાલી આવતી પરંપરાના એવા કડીરૂપ મહાન ગુરુ જે છે એ આવ્યા છે, એવી કઈ ભાન થોડી હોય. કોઈ જ અક્કલ ન હોય. અને છતાં એ જે સનાતન ધર્મની ધારાને જે જાળવી રાખનારા એવા મહાન ગુરુ માં ગુરુ ભાવ થાય, ગુરુ મળે અને એમાં ગુરુ ભાવ થાય, એ 100% મારા પોતાના પૂર્વ પુણ્ય, દેટ ઇઝ કોલ્ડ પ્રારબ્ધ. પછીથી પ્રારબ્ધનો રોલ પૂરો થયો.
આ હું તમને કહું છું કે મનુષ્ય જીવન કેવી રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થનું મિશ્રણ છે. પછીથી સ્વામીજીએ મને ખાલી એટલું જ કીધું હતું કે ખાલી તમે ભણો, કેમ કે કઈ બહુ બધું જીવન વિશે લાંબુ અત્યારે નથી વિચારવું. ભગવદ્ ગીતાના પ્રવચન ચાલે છે, ભણવાનું બસ, બીજું આગળ પાછળ નહીં. તો કે એ ગુરુ એમ કે તમે ભણો. મને ત્યારે એવું કીધું હતું રોજ એકવાર વિષ્ણુ સહસ્રનામ કરવાનું, ગીતાનું ચેન્ટિંગ કરવાનું, એ મને બરાબર યાદ, રોજ એકવાર કરવાનું. તો જો અહીંયા આગળ પ્રારબ્ધ છે કે મને મારા ગુરુ મળ્યા, અક્કલ નહોતી પણ તો બી એકદમ જ રાજમાર્ગ, કે આનાથી મહાન ગુરુ જે છે, સનાતન ધર્મની ધારાને આવી રીતે આદિશંકરથી શરૂ થયેલી, ભગવાન સદાશિવથી થયેલી એ જ પરંપરાની વ્યક્તિ મને રાજકોટમાં મળે, આટલી નાની ઉંમરે મળે, તો એ મારા પ્રારબ્ધ. પણ પછી એ મને આજ્ઞા આપે કે ના, પ્રવચનો સાંભળવાના, વિષ્ણુ સહસ્રનામ કરવાનું. તો એ આજ્ઞા આપે ને હું કરું, એ મારો પુરુષાર્થ. સમજાય છે? એને તો કેટલાયને કીધું હશે કે તમે ભણો, તો મને ત્યાં આગળ મારો પુરુષાર્થ છે. ત્યાં આગળ તમે એમ કહો કે તો ભગવાન કહેશે ને તો હું ભણીશ, નો. મનુષ્ય જીવન જે છે એમાં કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે, ઈચ્છા શક્તિ આપેલી છે, કર્મ કરવાની શક્તિ આપેલી છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની પોસિબિલિટી આપેલી છે, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બધું આપેલું છે ને. તો એ ત્રણેયનો વિનિયોગ કરો, દેટ ઇઝ અવર પુરુષાર્થ. પછી એ પુરુષાર્થને હું કેટલે અંશે કમિટેડ થઈને કરું, લૂઝ કે હવે ભરું ને ક્લાસ નહીં ભરો ને કરવી છે પ્રાર્થના ને નથી કરવી, તો એ બધી મને ચોઈસ હતી. સમજાય છે? દરેક વ્યક્તિને તમે જો તમારી પોતાની લાઈફને તમે યાદ કરો કે ગુરુ મળ્યા પછી કેટલી એફર્ટ કરવી. એ કઈ ભગવાન તમને રોજ આવીને કે એ ઉઠો હવે વિષ્ણુ સહસ્રનામ કરો એવું કે છે? નો. ગુરુ મળવા એ મારા નસીબ, મારા પ્રારબ્ધ, મારા પૂર્વ પુણ્ય. પછી હું કમિટેડ વિદ્યામાં ટોટલી કમિટેડ થઈને ભણું, શ્રવણ મનન નિધિધ્યાસન કરું, એ મારો પુરુષાર્થ. ગુરુમાં ગુરુભાવ થાય, વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી, એ બધો મારો પુરુષાર્થ. તમે જેટલી જેટલી વિદ્યા પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરો એટલો તમારો ગુરુભાવ દ્રઢ થાય. કારણ કે જેટલી વિદ્યા પ્રાપ્ત કરો એટલે તમને દરેક વખતે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન, દરેક વખતે ઓહો એવું આશ્ચર્ય થાય, એકદમ તમને આમ સુખદ આશ્ચર્ય વાળી આખી તમારી યાત્રા હોય. પણ એ વ્યક્તિ ભણે તો, એ વ્યક્તિ ખુદ પુરુષાર્થ ખૂબ કરે તો થાય ને. જેટલો પુરુષાર્થ કરો એટલે તમને ગુરુ કોણ છે એ ખબર પડે. ગુરુ કોણ ખબર પડે છે એટલે વધારે વિદ્યાની વેલ્યુ સમજાય, વધારે વિદ્યાની વેલ્યુ સમજાય, વધારે ગુરુની વેલ્યુ સમજાય. એટલે જેમ ભણો એમ ગુરુ માટેનો રિસ્પેક્ટ ડે બાય ડે વધે. કારણ કે તમને વિદ્યાની મહાનતા, વિદ્યા પ્રદાતાની મહાનતા સુધી દોરી છે. એટલે આવી રીતે લાઈફ છે એ પ્રારબ્ધ અને પુરુષાર્થનું આપણું મિશ્રણ છે કે ભગવાન મેળાપ કરાવે. આપણા પ્રારબ્ધ છે, આપણા નસીબ છે, આપણા એવા સારા શુભ કર્મ છે તો આપણને ગુરુમાં ગુરુભાવ પણ થાય છે. પછી પુરુષાર્થ કે આપણે ખૂબ જ સમર્પિત થઈને, ફોકસ થઈને વિદ્યા પ્રાપ્ત કરી. એટલે એ સેન્સમાં રુદ્રાય નમઃ એટલે ભગવાન મોચન કરતા છે. ભગવાન મોચન કરતા હંમેશા છે. પણ મોટા ભાગના સંસારના લોકોને એવું થાય કે હું બહારની દુનિયામાં કંઈક ને કંઈક ચેન્જ કરી લઈશ તો બધા દુઃખ જે છે એ એની મેળે જતા રહેશે. પણ ભગવાનનો મોચન કરતાનો રુદ્રાયનો રોલ એ છે કે વ્યક્તિ એવું સમજી જાય કે જ્ઞાનાત એવ કૈવલ્યમ, વિદ્યાથી જ મુક્તિ છે ભાઈ, વિદ્યા સિવાય કોઈ આરો ઓવારો નથી. એટલા માટે શ્વેતાશ્વેતર ઉપનિષદનું એક મંત્ર જે છે એ બહુ જાણીતો મંત્ર કહેતા હોય છે પૂજ્ય સ્વામીજી ઘણી વાર. આવો એક મંત્ર છે કે વ્યક્તિ એવું ચાહે કે કે વિદ્યા વિના હું આવું કઈ બી બહારની દુનિયાનું અરેન્જમેન્ટથી હું દુઃખમાંથી મુક્ત થઈ જઈશ.
તો શ્વેતાશ્વેતર ઉપનિષદ કે એવું ક્યારેય નહીં થાય. એટલે મંત્ર છે યદા ચર્મવત આકાશમ વૈશયિષ્યતિ માનવઃ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્ય અંતઃ ભવિષ્યતિ. કે વ્યક્તિ અગર એવું વિચારે કે આત્મજ્ઞાનની જરૂર નથી, ગુરુ પાસે જવાની જરૂર નથી, શ્રવણ મનનની જરૂર નથી, હું આટલું કરી લઈશ એટલે મુક્ત થઈ જઈશ, તો એ કેના જેવું છે? તો કે યદા ચર્મવત આકાશમ વૈશયિષ્યતિ, જ્યારે તમે આકાશને આવા લેધરથી, ચામડાથી મળી લો ને, આખા આકાશને લેધરથી મળી લો, તો તમે વિદ્યા વિના અર્થાત સ્વસ્વરૂપની પ્રાપ્તિ કર્યા વિના, દેવમ અભિજ્ઞાય એટલે હું પરબ્રહ્મથી અભિન્ન છું એ જાણ્યા વિના, દેવમ અભિજ્ઞાય ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના, હું એમાંય પ્રાપ્ત કર્યા વિના વ્યક્તિ એવું માને કે દુઃખસ્ય અંતઃ ભવિષ્યતિ, સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના વ્યક્તિ એવું માને કે હું બધા દુઃખમાંથી મુક્ત થઈ જઈશ, એ શેના જેવું છે? તો કે આકાશને આવી રીતે ચર્મથી મડવા જેવું અશક્ય કામ છે. ઇન અધર વર્ડ, કે ક્યારેય વ્યક્તિ કાયમ માટે દુઃખોનો અંત આત્મવિદ્યા વિના લાવી શકશે નહીં. આત્મવિદ્યા મસ્ત છે. ઇટ ડઝન્ટ મીન કે જે વર્લ્ડલી સક્સેસ છે એના માટે પ્રયત્ન ન કરો. પ્રયત્ન જરૂર કરાય, કોણ ના પાડે છે? પ્રયત્ન કરો, પણ એ બધી સફળતાઓથી, એ બધી પ્રાપ્તિઓથી, એ બધી અરેન્જમેન્ટથી, એ બધી વસ્તુ મારા પ્રમાણે ગોઠવીને હું સુખી થઈ જાઉં, એ વસ્તુ આકાશને ચામડામાં મડવા જેવી છે. એ જેમ ન મળી શકાય એવી રીતે બહારની દુનિયાની અરેન્જમેન્ટ કેલિડોસ્કોપ જેવી છે. અત્યારે તમે ફિક્સ કર્યું તો થોડી જ વખતમાં એ અરેન્જમેન્ટ બદલાઈ જશે, કારણ કે જગત એટલે જાયતી ગચ્છતે ઇત જગત સમ્યક સરતે ઇતિ સંસાર, એક સમાન ક્યારેય નહીં રહે. ભગવાન એવો અજીબ મેજિશિયન છે, જાદુગર છે, કે તમને એવું લાગે કે આ પિક્ચર પરફેક્ટ, એકદમ બધું પરફેક્ટ છે, ભગવાન બસ હવે આમાં કઈ ફેરફાર ન થાય, તો એ થોડી વારમાં એ બધી વસ્તુને બદલી નાખશે, આપણને ખબર બી નહીં પડે. એટલે વિદ્યા વિના, આત્મવિદ્યા વિના દુઃખસ્ય અંતઃ ન ભવિષ્યતિ, ક્યારેય દુઃખોનો અંત આવવાનો જ નથી. અને માટે આત્મવિદ્યા પ્રદાતા ગુરુની જરૂર છે. અને એટલે ભગવાન જે છે રુદ્રાય નમઃ, એટલે એવા ભગવાન જે સંસાર બંધનમાંથી છોડાવનાર, એવા ભગવાન જે છે તમને મારા નમસ્કાર. અને પછી આગળ કે છે હવે બીજો મંત્ર, એટલે નમો ભવાય છે રુદ્રાય છે એ પહેલો મંત્ર. હવે બીજો મંત્ર, એટલે જે બબ્બે રૂચા જે છે એનાથી અહીંયા એક એક મંત્ર થાય છે. આગળનામાં 3 હતી, અહીંયા બબ્બે. હવે બીજો મંત્ર છે આટલા આ 2 વાળો, નમઃ શવાય છે પશુપતયે છે, આ બીજો મંત્ર છે. તો બીજા મંત્ર માટે છે નમઃ શર્વાય છે, એટલે શર્વાય એટલે જે ભગવાન તમે સંહાર કરતા રૂપે છો એને મારા નમસ્કાર. અને બીજું કે છે નમઃ પશુપતયે છે, એટલે બધા જ સર્વ જીવો ના તમે અધિપતિ છો, સર્વ જીવોના તમે સ્વામી છો, એને મારા નમસ્કાર. પેલું છે નમઃ શર્વાય છે. શર્વ એટલે જે સંહાર કરતા છે એવા ભગવાન, એવા લય કરતા છે, વિનાશ કરતા છે એવા ભગવાન સદાશિવ, તમને મારા નમસ્કાર. શર્વાય એટલે તો આપણને એવું થાય કે એવું થોડું હોય, તમે સૃષ્ટિ કરો, તમે સ્થિતિ કરો, પણ તમારે સંહાર કરવાનું ક્યાં છો? અને વળી એવું સંહાર કરતા રૂપ છે ને મારે નમસ્કાર કરવાના. એટલે એવા સંહાર કરતા ભગવાન તમને નમસ્કાર.
તો એ જે સૃષ્ટિથી સ્થિતિ લય છે, મેં તમને કીધું એ ત્રણેય કામ જે છે એ ભગવાનના છે. ભગવાન સૃષ્ટિ રૂપે છે, સ્થિતિ રૂપે, લય કરતા રૂપે. તો આપણે છે પણ સંહાર શું કામ કરે છે? કરેલી સૃષ્ટિને એમને સંહાર શું કામ કરવાનું? તો ખરેખર તમે પૂછો તો સંહાર કે વિનાશ નથી. એને તમે એવું કહી શકો કે એ કરેલી સૃષ્ટિ પોતે પોતાનામાં સમાવી લે છે. એ પોતાનામાં જ એ પાછી લઈ લે છે. ઇટ્સ લાઈક કે આપણે એમ કહીએ ને કે કરોડિયો જે છે એ પોતાનામાંથી આખું વેબ બનાવે, બરાબર? અને પછી કરોડિયાને જ્યારે એવું લાગે ભાઈ જેવું કે છે ત્યારે પાછું એ આખું જે કરોડિયાનું ઝાડું હોય ને એ પોતાનામાં સમાવી લે. તો એવી જ રીતે ભગવાન જ્યારે આપણને એવું લાગે છે કે ભગવાન વિનાશ કરી રહ્યા છે, લાઈક કે અહીંયા આગળ રાજકોટમાં બહુ ભયંકર એવો લાઈક અગ્નિકાંડ થયો કે કેટલા બધા બાળકો 28 જેટલા બાળકો જે છે એ ગેમ ઝોનની અંદર બિચારાનું ડેથ થઈ ગયું. આવું ભગવાન સંહાર કેમ કરે છે? નાનકડા છોકરાઓને ગેમ ઝોનમાં આગ લાગી હતી, તો મોર ધેન 28 હશે. તો એ જીવતા બિચારાનું આગ લાગી તો ડેથ થઈ ગઈ. તો એવા કેટલાય તમે આવા જોયા હશે કે સપોઝ અને પેલા ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી, તો કેટલા બધા એનિમલ્સ છે એ બિચારાને આગમાં સમાઈ ગયા. એટલે જ્યારે ભગવાન સંહાર કરે છે, જ્યાં બી સંહાર, જેને આપણે વિનાશ કહીએ, તો એ ખરેખર વિનાશ કે ભગવાન નું એવું નથી કે બસ આ લોકોને મારી નાખો ને આ લોકોનો બસ વિનાશ કરી નાખો. સમગ્ર સૃષ્ટિ રૂપે ભગવાન છે, તો ભગવાન એ લોકોને પોતાનામાં સમાવી લે છે. એટલે જયારે તમે છો કે આપણે આમ ડેથ થાય તો આપણે એમ ન કહી કે એ પ્રભુને પ્યારા થઈ ગયા, એ ભગવાનમાં લીન થઈ ગયા. આપણે ઘણી વાર એવો શબ્દ બોલીએ છીએ, તો એ તો ભગવાન પાસે, નાના છોકરાને સમજ ન પડે તો આપણે એમ કહીએ ભગવાન પાસે જતા રહ્યા. તો છોકરાઓ એમ પૂછે તો આપણે એમ ના, ભગવાનને એની જરૂર હતી ને એટલે ભગવાને એની પાસે એને બોલાવી લીધા. તો એ ઇટ્સ રિયલી ટ્રુ કે ભગવાને પોતા પાસે સમાવી લીધા છે. એટલે મૃત્યુને જોવાની, સંહારને જોવાની આ એક રીત છે ને, એ સાચી રીત છે, સાચું છે કે ભગવાન ખુદમાં સમાવી લે છે. શા માટે? તો કે વિનાશ નામની ખરેખર વસ્તુ નથી. કોઈ વસ્તુ ઝીરો થઈ જાય એવું તો છે જ નહીં. એને પોતાનામાં સમાવી લીધા એવું એટલા માટે સાચું છે કે પાછું પોતાનામાંથી વ્યક્ત કરે છે. જ્યારે એને જ્યાં જન્મ લેવાનો છે, એમ કે ધારો કે બિચારા છોકરા બચ્ચાઓ છે ત્યાં આગળ બળીને ભડથું થઈ ગયા, એ લોકોની ઓળખ માટે એના બોન હોય, એની DNA ટેસ્ટથી બોન એના મા બાપને સોંપવામાં આવ્યું. એટલે કશું રહ્યું જ નહોતું બોન સિવાય. અને બહુ નાના છોકરા હોય તો એના બોન બી બળી ગયા હોય. તો એ જે છે એ ભગવાનમાં સમાઈ ગયા એ બધા બાળકો. તો સમાઈ ગયા એ સાચું એટલા માટે છે કે પાછું બીજા માની કુખે એને જન્મ લીધો છે, તો એની પાસે હતા ભગવાન પાસે, તો એને મોકલા. સમજાય છે તમને? એટલે જ્યારે બી કોઈનું મૃત્યુ થાય તો ખરેખર ઇટ ઇઝ નોટ આશ્વાસન, ઇટ ઇઝ ટ્રુથ. કે તમે જ્યાં બી મૃત્યુ થાય છે તો તમે કહી શકો કે એ ભગવાનની ગોદમાં સમાઈ ગયા. અને પાછું ભગવાનને લાગશે તો ભગવાન એને પાછું જ્યારે બી લાગશે, જ્યાં બી લાગશે, જે માની કુખે એને જન્મ લેવાનો છે તો એ પોતાની પાસે અત્યારે છે તો એ પાછા ત્યાં મોકલશે. હવે જો તારે હવે આ માની કુખે આ દેશમાં તારે જન્મ લેવાનો છે. એટલે આપણને સૃષ્ટિને સ્થિતિ બહુ ગમે, પણ આવો સંહાર થાય તો આપણને બહુ જ દુઃખ થાય. અને આપણે એવું થાય કે આવું ન કરાય ભગવાન, તમારે સંહાર શું કામ કરો છો? તો એ સૃષ્ટિનો ક્રમ છે કે પોતા પાસે સમાવી લે છે ને પાછું ઈ કોઈને 0-0 તો કરતા જ નથી. પાછું એ સાયક્લિક છે, પાછું એનો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલે એ મરણ છે એ જો શૂન્ય હોત, ખરેખર વિનાશ હોત મરણ, એટલે મરણ ઈ ખાલી અલ્પ વિરામ છે, પાછો તો જન્મ છે જ. ખાલી એ વ્યક્તિ ક્યાં ગઈ અને ક્યાં જન્મ લેશે એ ખબર નથી,
પણ ક્યાંક જાય છે એટલે આપણે એમ કઈ મરી ગયા. અહીંયા મરણ પામીને હવે ઈ કશેક અનંત યાત્રાએ ચાલી ગયા અને પાછો એ જન્મ લેશે. એટલે નમઃ શર્વાય છે એટલે આપણે આપણો વૈદિક ધર્મ, સનાતન ધર્મ કેટલો મહાન છે કે જે સંહાર કરતા છે એને પણ પ્રણામ છે. જે આવી રીતે બધાના પ્રાણ લઈને પોતાનામાં સમાવી દે છે, એવું ભગવાનનું આવું યમ જેવું રૂપ છે, એને પણ તો કે આપણે પ્રણામ કરીએ છીએ. એટલે તમે જોજો કે કોઈ એમ કે એમ્બ્યુલન્સ હોય, પેલી અંતિમ વાહિની જતી હોય, શબ વાહિની, તો મોટા ભાગના લોકો આપણી સંસ્કૃતિમાં તમે જોજો કે ઈ 1 મિનિટ તો 1 મિનિટ પોતાની કાર છે એ રોકી દેશે, સ્કૂટર હશે તો 1 મિનિટ ઉભા રહી અને ઈ જે શબવાહિની હોય એને પ્રણામ કરશે. શા માટે? તો કે સંહાર કરતા તરીકે આવી રીતે નમઃ શર્વાય, શર્વાય રૂપે તમે આવી રીતે લય કરતા રૂપે પણ તમે જ છો. જે જન્મ આપીને જન્મની જે ઉજવણી ને ખુશી રૂપે તમે છો, તો હવે આ અંતિમ વાહિની યાત્રામાં જઈ રહેલું જે છે આ શરીર, તો સંહાર કરતા રૂપે બી તમે જ છો, બીજું કોઈ નથી. એટલે એ આમ જ આવા બધા રિચ્યુઅલ્સ આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે. પણ આમ તમે વધારે પહેલાથી આમ નજીકથી જુઓ તો તમને ખ્યાલ આવે કે કેટલી આપણી મહાન સંસ્કૃતિ છે કે મૃત્યુ દેવથી ભાગવાની જરૂર નથી. એ સંહાર કરતા એ જ ભગવાન છે, જે બીજે પાછા જન્મ આપીને મોકલે છે, એ જ ઈશ્વર છે. તો એને પણ હું નમસ્કાર કરું. અને એ સૃષ્ટિનો ક્રમ છે, એ કર્માધ્યક્ષ છે. અહીંયા આગળ એના ઋણાનુબંધ પૂરા થયા છે, હવે એને બીજી જગ્યાએ એના કર્મો ખપાવવા માટે જવાનું છે, તો એને જવા દેવાના છે. અધરવાઇઝ લોકો એમ કે ભગવાનનું શર્વાયપણું નહીં ઓળખતા એને એકદમ જ ભગવાનમાંથી શ્રદ્ધા ઉઠી જાય, પછી એને બહુ જ એક પ્રકારની હંમેશા હતાશાને, જે વ્યક્તિનો વિયોગ હોય એનાથી હંમેશા દુઃખની શોકની ગર્તામાં જ રહે બિચારા. પણ ભગવાનનું જ એ એક સ્વરૂપ છે. જે સ્વરૂપની જ્યારે જન્મદાતા રૂપે, સૃષ્ટિકર્તા રૂપે સ્વરૂપની જે આપણે સેલિબ્રેશન કરીએ, બાળકનો જન્મ થાય તો એ જ પરમાત્માનું, એ જ ભગવાન સદાશિવનું બીજું સ્વરૂપ છે, તેથી સંહાર કરતા. તો નમઃ શર્વાય છે એટલે એવા સંહાર કરતા જે ભગવાન સદાશિવ તમારા આવા મહાન અંકની અંદર, મહાન ખોળાની અંદર જે બધા જીવોને તમે સમાવી દો છો, તમે નાશ નથી કરતા, તમે તમારા આવા મહાન સૃષ્ટિરૂપ ખોળામાં તમે સમાવી દો છો, એને મારા નમસ્કાર. એટલે તમે જેની બી ઘરે મૃત્યુ થયું હોય તો તમે ખરેખર આ કહી શકો. અને ધીસ ઇઝ ટ્રુથ, રિયાલિટી, કે નાશ નથી. એ પાછી એ જીવ જે છે અલ્પ વિરામ છે, પાછું બીજી જગ્યાએ સુંદર એને જન્મ મળ્યો હશે, યથા કર્મ યથા શ્રુતમ. એટલે એ કે છે નમઃ અહીંયા આગળ શર્વાય છે, પેલી ઋચા. બીજી ઋચામાં કે છે નમઃ પશુપતયે છે. એવા સર્વ જીવોના તમે એવા સ્વામી છો, એવા પશુપતિ છો, એને મારા નમસ્કાર. નેપાળમાં છે ને કાઠમંડુની પશુપતિનાથ, ઘણા લોકો ગયા હશે દર્શન કરવા પશુપતિનાથ. એમાં ભગવાનના ચતુર્મુખ છે અને 4 દ્વાર છે. એ મંદિર જોઈને આપણે આપણું મંદિર ના જ આવી રીતે બધી બાજુ ખુલ્લું રાખ્યું છે. અહીંયા સોમેશ્વર ભગવાન, હા, પશુપતિનાથમાં દર્શન કર્યા પછી. કારણ કે એવું થઈ શકે કે નહીં, એમાં એક ડિબેટ હતી. એટલે અમે જ્યારે પશુપતિનાથ ગયા એટલે પછી એ ડિબેટ પૂરી થઈ ગઈ કે ના, આવી રીતે બી હોઈ શકે. એ લોકોને 4 દ્વાર છે, 4 મુખ છે. આપણે મુખ 4 નથી, પણ બધી બાજુ ખુલ્લું એટલે રાખીશ કે બધા દર્શન કરી શકે. એટલે પશુપત નમઃ એટલે ભગવાન તમે બધા પશુઓ અર્થાત બધા જીવોના અધિપતિ છો. કોના? તો કે બ્રહ્માજીથી શરૂ કરીને નાનકડી કીડી ને, અમીબા ને, વાયરસ, જે બી જીવો છે એ બધાને પશુ કહેવાય. આપણે
આપણને એમ છે કે આપણે મનુષ્ય અને આ ડોગ ને આ ગાય ને એ બધાને પશુ કહેવાય. નો, પશુપતિ એટલે બધા જ જીવોના પતિ, પશુપતિ નાથ એટલે. આપણે ગુજરાતીમાં પશુ એટલે ખાલી એનિમલ માટે વાપરતા હોય છે, હ્યુમન બિંગ માટે નથી વાપરતા હોતા. પણ સંસ્કૃતમાં પશુ એટલે કીડી નહીં, બ્રહ્માજીથી શરૂ થઈને બધા પશુ. આપણે એવું થોડું કહેવાતું હશે. બધા પશુ શા માટે? બધા પશુ એના માટે કે જે બંધાય છે, જે પોતાના કર્મો થકી બંધાય. પશુઓ તો કે એમ જ દોરીથી તમે એને ટાઈ કરી શકો, બાંધી શકો. બધા જ જીવ પોતાના કર્મોની દોરી થકી, પશુ બિચારા એનિમલ હોય તો સ્થૂળ દોરી થકી, પણ બધા બંધાયેલા તો છે. બધા કર્મને વશ છે. જન્મ કઈ એમને થોડો થયો છે. કર્મો હતા એટલે તો આપણે પૃથ્વી પર આવ્યા. હમણાં મને એક ભાઈ વાત કરતા હતા, મને કે આ પૃથ્વી ઉપર, આ શહેરમાં, આવા ટ્રાફિકમાં, આવી ગરમીમાં પાછું આવતું હશે. મને એકવાર ગુજરી જાય એટલે પાછું આવવા જેવું લાગે છે કે ક્યાંય તમને આવવા જેવું લાગે? બીજું તમે ભયંકર ડિપ્રેશનમાં છો, બીજું કઈ છે જ નહીં. બીજું જેમ કે પાછા આવવું નથી અથવા તો આવવા જેવું નથી, તો એ ભયંકર ડિપ્રેશનમાં હોય. તો એનીવે એમ કે અહીંયા આવવા જેવું નથી. ઇટ શોઝ કે વ્યક્તિ જે છે એટલી બધી કર્મો થકી બંધાયેલી છે. આવવા જેવું નથી તોય આવવું તો પડશે ને. શા માટે? તો કે કર્મો ધક્કો મારે છે, પુશ કરે છે વ્યક્તિને આવવા માટે. અવસ્થાથી બધા જન્મ લે છે. કોઈને કઈ મનુષ્ય રૂપે કે ગાય રૂપે કે બકરી રૂપે કે સ્ટ્રીટ ડોગ રૂપે કે મચ્છર રૂપે આવું થોડી ના છે. પાકેલા છે કર્મ. સંચિત કર્મમાંથી ચિત્રગુપ્તના ચોપડે પાકેલા છે. એટલે ચિત્રગુપ્ત મારે ધક્કો કે હવે જાઓ ભાઈ, ત્યાં 45 ડિગ્રી સેલ્સિયસ છે ને બરોડામાં, અમદાવાદમાં 46 ડિગ્રી સેલ્સિયસ છે ને, બસ ભઠ્ઠીમાં શેકવા માટે જાઓ એટલે મોકલે છે. તો એ જે છે એ પશુ એટલે કર્મોના બંધનથી બંધાય, પોતાના કર્મો થકી જન્મ. એટ ધ સેમ ટાઈમ આજુબાજુમાં જે લોકો છે એની સાથે બંધાયેલા શેનાથી છે? કર્મોથી. કેટલાય પતિ પત્ની એટલા ઝઘડતા હોય ને કે તારે મારે બને નહીં ને તારા વિના ચાલે નહીં. બને નહીં એટલે આમ કૂતરા બિલાડાની જેમ ઝઘડતા હોય તોય છૂટા પડી શકે નહીં. ધેટ ઇઝ કર્મોથી બંધાયેલા છે, કઈથી છૂટા પડે? અને એ લોકો ભેગા રહેતા રહેતા ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 25 વર્ષમાં પાછા અનેક કર્મોનો મોટો જંગ બાંધેલો હોય. એટલે તો કે 7 જન્મ હવે આ જ પતિ પત્ની, એક જન્મથી થોડો છુટકારો થવાનો. મને એક ભાઈ ખરેખર સિરિયસલી પૂછતા હતા, મને કઈ માથા છે એમ કે ખરેખર શાસ્ત્રમાં એવું છે 7 જન્મ આજ મળે? મારે નથી જોતી કે આવતા જન્મે. મેં કીધું સાચી આમ સિરિયસલી મને પૂછવા આવ્યા એકવાર. તો મેં કીધું કે તમે જે એની સાથે તમારું 30 વર્ષનું દાંપત્ય છે, તો એ 30 વર્ષમાં કર્મો એક્ઝોસ્ટ કરતા કરતા તમે 30 વર્ષ રોજ સવાર સાંજ એકબીજાનો દ્વેષ કરીને, એકબીજા સાથે જે લડી ઝઘડીને પાછા એટલું હર્ટ કર્યું હોય તો પાછા નવા કર્મ. તો પાછું હવે ચૂકવણું કરવા માટે પાછા તો મેં કીધું કે એ કયા રૂપે હોય તો ચૂકવણું થાય? તમે એવી રીતે તમે કર્મો બે બાંધ્યા હોય તો પાછા કમ્પલસરી પતિ પત્ની બનો તો જ પાછું ચૂકવણું થાય. પાછા એને ચૂકવણું કરવા માટે જન્મે તો પાછા એ જ થાય. એટલે બંધાયેલા કેવી રીતે હું તમને સમજાવું કે બધા લોકો કર્મોના બંધનથી બંધાયેલા છે. એટલે મનુષ્યથી માંડીને બધાને પશુ જ કહે છે, બધા પશુ જ છે. બધા ભગવાનના આવી કાર્મિક મોટી બધી ઝાડ છે, આવી નેટ છે, એનાથી બધા બંધાયેલા છે. એટલે બધા પશુ છે, બ્રહ્માજીથી માંડીને કીડી સુધી. ખબર છે બ્રહ્માજી થોડા ને બંધાયેલા હોય? તો બ્રહ્માજી આ સચ બંધાયેલા નથી, કારણ કે બ્રહ્માજી એક જ જે 7 અપલોક છે, ભૂહ ભુવઃ સુવઃ મહ જનઃ તપઃ સત્યમ, એ સત્યલોક એટલે બ્રહ્મલોક. તો બ્રહ્માજી એક જ એવા છે કે જે પરમ જ્ઞાની છે, આત્મજ્ઞાની. અને એ બ્રહ્મલોકમાં આત્મવિદ્યા આપી રહ્યા છે.
પણ અગર હાઇપોથેટિકલી માનો કે બ્રહ્માજી પણ એવું માને કે મેં સૃષ્ટિ બનાવી, હું બ્રહ્મા, હું સૃષ્ટિ કરતા છું અને હું જ મહાન, અગર એવું એને અભિમાન છે તો એ પણ પશુ કહેવાય. એટલે જે બી લોકોમાં હજી હું પણ છે, અહંકાર છે, અજ્ઞાન છે, જેવું તમે એમ કહો આત્મવિદ્યા નથી એટલે બંધાયેલા કે અજ્ઞાની છે એટલે જેટલા કર્મો કરશે તો ઈ એના અકાઉન્ટમાં જમા થશે અને કર્મોની બધી ખપત કરવા માટે એને ફરી ના કરે, એટલે કર્મોથી બંધાય. એટલે બ્રહ્માજી એસ જ બંધાયેલા નથી, કારણ કે એ તો આત્મજ્ઞાની છે, પણ બીજા બધા સર્વ જીવો પશુ છે, કારણ કે બધા બંધાયેલા. અને બીજું પશુપતયે નમઃ, તો પશુ એટલે ખાલી ગોમાતા પણ એક એવો પણ અર્થ લેવામાં આવે છે. પશુ એટલે સર્વ જીવો એવો અર્થ બી લેવામાં આવે છે, અને પશુનો બીજો અર્થ જે છે એ ગોમાતા પણ ખાલી ગોમાતા એવું પણ લેવામાં આવે છે. તો ગોમાતા જે છે એનું આપણે વિચારીએ તો એની ગોમાતાની પોતાની સ્વસભાનતા ખાલી એટલી જ છે કે પોતાની જાતિ અને વિજાતિને ઓળખી શકે, પોતાની જાતિને આગળ વધારવાનું ખબર પડે. અને એ જે છે એ તો કે એની જે સ્વસભાનતા છે એ ખાલી પોતાનો ખોરાક શોધવા અને પોતાનું અસ્તિત્વ ટકાવવા પૂરતી સ્વસભાનતા છે. જ્યારે મનુષ્ય જે છે એ પણ પશુની કેટેગરીમાં છે, કારણ કે બંધાયેલ છે, પણ એની સેલ્ફ અવેરનેસ જે છે એ પૂર્ણ લેવલની સેલ્ફ અવેરનેસ છે. હું કોણ છું એની, કે હું મનુષ્ય છું ને હું સ્ત્રી છું ને મારી તો આટલી હાઈટ છે, મારું તો આવો કલર છે, ને એટલી બધી પોતાની દેહ, પોતાનું શરીર, મન, ઇન્દ્રિયની પૂરેપૂરી સભાનતા અને પૂર્ણ સ્વભાનતા જે છે એને કારણે પૂરેપૂરી સ્વ વિષયક ગ્રંથિઓ છે, કોમ્પ્લેક્સ. સેલ્ફ અવેરનેસ તો સેલ્ફ કોમ્પ્લેક્સ. ગાયને તો કે સ્વસભાનતા ખાલી અસ્તિત્વ ટકાવવા, પોતાની જાતિને આગળ વધારવા પૂરતું. હા, એને સ્વસભાનતાની સાથે બ્રહ્મસૂત્રમાં એક જગ્યાએ આદિશંકરાચાર્યજી કહે છે કે ગાય અને અમુક એવા એનિમલ છે જે થોડા હાયર લેવલના એનિમલ, ડોગ છે, એવા અમુક બધા એવી બ્રીડ, તો એ લોકોની સ્વસભાનતાની સાથે સાથે મનુષ્યની જેમ એ લોકો પ્રમાણ વ્યવહાર કરે છે, અમુક બે પ્રમાણનો વ્યવહાર કરી શકે છે. પંચ પ્રમાણમાંથી પહેલા બે પ્રમાણ જે છે એ એવા હાયર લેવલના એનિમલમાં પણ છે, ધેટ ઇઝ પ્રત્યક્ષ અને અનુમાન. એ બ્રહ્મસૂત્રમાં એક જગ્યાએ આદિશંકરાચાર્યજી કહે છે કે વ્યવહારનો જ્યાં સુધી સવાલ છે, બ્રહ્મસૂત્રમાં એવું કહે છે, ત્યાં સુધી અજ્ઞાની અને એવા ઘણા બધા પશુઓ છે, એ બધા સર્વ પશુઓ જે છે એનો પ્રમાણ વ્યાપાર જે છે એ સમાન જણાય છે. કયો પ્રમાણ વ્યાપાર? તો કે પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ એટલે એમ ગાય જે છે, હું તમને એ બે પ્રમાણ કેવી રીતે વાપરાય હું તમને દેખાડું કે એ મને, હું એમ કે રોજે એની સેવા કરું, સ્વામીજી સેવા કરે આપણી ગો માતાની, તો ઓળખે છે અમને, એને ખબર છે કે માતાજી છે. અને એને પ્રત્યક્ષ એટલે એ આંખથી ઈ જોવે છે મને, અને મને હું બરાબર નથી તો એને એ બી ખબર પડે છે. સપોઝ મને કોરોના વખતે મારું જે પગમાં એન્કલનું જે ઓપરેશન હતું, તો એટલી બધી ગોમાતા, હું વ્હીલચેરમાં ત્યાં ગૌશાળામાં ગઈ તો આમ તમે બધી ગોમાતાનું આમ જો કે એટલી બધી દુઃખી, અને બે ત્રણ ગોમાતા જે મારી એકદમ ફેવરિટ રોજ, તો એ આમ લિટરલી રડવા માંડીને આમ નીચું માથું કરીને મારા પગમાંથી ઊંચું માથું જ ન કરે. તો તમને એ પ્રત્યક્ષ પ્રમાણથી ખબર પડે કે એ લોકો મને જોવે છે અને થોડી ઘણી ઇમોશન્સ અનુભવે છે કે હું દુઃખી છું તો એને દુઃખ થાય છે. પછી અનુમાન કેવી રીતે? તો કે એ મને વ્હીલચેરમાં જોવે છે તો એને ખબર પડે છે કે કંઈક બરાબર નથી. દેટ ઇઝ અનુમાન. એટલે એ બ્રહ્મસૂત્રમાં આદિશંકર કહે છે કે જ્યારે વ્યવહારનો સવાલ છે તો અજ્ઞાની વ્યક્તિ જેમ
પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનો ઉપયોગ કરે છે, તો આ ગોમાતા પણ કરે છે. એવા અમુક ડોગ્સ બી કરે છે. અમુક એવી જે પ્રજાતિઓ છે એ લોકો પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનો ઉપયોગ વાપરે છે. કે કોઈ એની પાસે ઘાસ લઈને જાય તો એનો વ્યવહાર તમે જુઓ, કોઈ લાકડી લઈને જાય તો એને ખબર પડે છે, અનુમાન કરી શકે કે આના હાથમાં લાકડી છે ને તો મને મારી શકે. એની જગ્યાએ કે હું લાકડી લઈને જાઉં તો જરાય ડરે નહીં. હું કેટલી વાર એવું કરું છું, પણ એને મત થાય કે આ કોઈ દિવસ મને મારશે જ નહીં. તો જો એ અનુમાન કરી શકે છે કે મને અતિશય કમ્પેશન છે એ લોકો માટે, કે હું એને ભૂલથી ટચ બી ના કરું, ભૂલથી આમ, તો એ લોકો એની અંદર એવું અનુમાન એને ખબર છે કે આ વ્યક્તિ જે છે એ ભલે ને ખોટે ખોટા આવી નામાં ઉગામીને ગમે એટલું મારી પાસે મોટું કોઈ દી મારશે નહીં. તો એની જગ્યાએ બીજી વ્યક્તિ લાકડી લઈને ગઈ હોય તો એ લોકો દૂર ભાગી જાય, અને મને જોઈને ખાલી મારા હાથમાં લાકડીનું બતાવ તો આમ મને વળગતા આવે. બધા વાસડા એકદમ, તો હું બતાવું તો એને કાંઈ નહીં. શરાય સો ફિયરલેસ. તો they are using their influence કે ભલે આના હાથમાં લાકડી છે, કાંઈ નહીં કરવા, પણ આના હાથમાં લાકડી છે તો આ મને મારશે. તો એ હંમેશા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ જે છે એનો એ લોકો ઉપયોગ કરતા હોય. એટલે એ લોકોને જે સ્વસભાનતા છે એ સ્વ વિષયક કોમ્પ્લેક્સ સુધીની નથી, અને એ લોકો ખાલી પોતાની વેલબિંગ માટે પ્રત્યક્ષ અને અનુમાનનું પ્રમાણ સરસ રીતે એ લોકો ઉપયોગ કરતા હોય, જેમ અજ્ઞાની મનુષ્ય કરે. અને એટલે ગાય અને બીજા બધા જ એનિમલ જે છે એને તમે એટલા માટે કહે છે કે ભગવાન સદાશિવ તમે આ બધાના અધિપતિ છો, બધાને તમે ઉત્પન્ન કરેલા છો. એટલે નમઃ પશુપતયે ચ નમઃ. તમે બધા પશુઓના, બધા જ એનિમલના, હ્યુમન બીંગ સહિત બધાના તમે અધિપતિ છો, બધાના ઉત્પત્તિ કરતા છો, એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. એટલે નમઃ, એટલે ત્રીજા મંત્રમાં, બીજા મંત્રમાં નમઃ શર્વાય ચ નમઃ, ધન નમઃ પશુપતયે ચ નમઃ. અને પછી આવે છે ત્રીજો મંત્ર. ત્રીજા મંત્રમાં નમઃ નીલગ્રીવાય ચ શિતિકંઠાય ચ. તો ત્રીજો મંત્ર નેક્સ્ટ આવતા સોમવારે લઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે ભગવદ ગીતા